વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 જીવન પાથે પાઠની સમજૂતી મેળવવાની છે કે જેના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબ અને પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે કે જેમાંથી આપણને કંઈક શીખવા મળે છે એવું. આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે જે શબ્દ સમજૂતી છે એ મેં લખીને રાખેલી છે કે જે તમારે તમારી બાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની રહેશે. પહેલા તો પાઠનું નામ, પાઠ 7 જીવન પાથે. પાઠના લેખકનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબ, જેમનો જન્મ ઈસવીસન 1885 અને મૃત્યુ છે એ ઈસવીસન 1981. શબ્દ સમજૂતી કે જેમાં પહેલું છે જીવન પાથે એટલે જીવન ઉપયોગી હતું. ઉમેદ એટલે ઈચ્છા, શાખ એટલે આબરૂ કે બળ, લાહવો એટલે આનંદ, મૂડી એટલે વેપાર ઉદ્યોગમાં રોકાતી થાપણ જે ધન છે પૈસા છે એ, હતાશ એટલે નિરાશ, કનડવું એટલે દુઃખ દેવું પજવવું, જન્મારો એટલે આખી જિંદગી, મગરૂર એટલે અભિમાન, હીનતા એટલે હલકાપણું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દો છે એ તમારે ખાસ યાદ રાખવાના છે કે જેમાં છે એલએલબી એટલે જે કાયદાની પરીક્ષાઓ છે, જે આપણે વકીલ કાયદાની પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. ત્યાર પછી છે એલસીઈ એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. એના પછી છે વિદ્યાર્થી મિત્રો મામલતદાર કે જે આપણે તાલુકાનું વસૂલા સંબંધી જે કાંઈ પણ કામકાજ હોય છે એ અમલદાર. એના પછી છે મુન્સફ એટલે દીવાની ન્યાયાધીશ. અને ત્યાર પછી છે ધર્મબુદ્ધિ એટલે સારાનો વિવેક, ધર્મની જે સમજ હોય છે સારા અને ખરાબ આપણે બે હોય છે વિચારો એમાંથી કે જે સારાપણાનો વિવેક હોવો એ. ત્યાર પછી ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરી અધિકારી. એના પછી છે પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંના બદલે લખી અપાતું બાંધેલી પત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની સમજૂતી મેળવીએ તો એમાં પાઠ 7 જીવન પાથે કે જેમાં છે પાઠના લેખકનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબ કે જેમનો જન્મ ઈસવીસન 1885 અને મૃત્યુ છે એ ઈસવીસન 1981. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો કે જે તમારે યાદ રાખવાનું રહેશે. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ જે લેખક છે એમનો જન્મ ક્યાં થયો હતો તો મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું અથવા તો સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું એ રીતે પ્રશ્ન હોય તો શું જવાબ આવશે કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપેલું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ આ બધા જ તેમના જાણીતા ગ્રંથો છે. હવે છે કે આ પાઠમાં સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળના નમણા સુરેખ રેખાચિત્રો છે. તેમાંથી લેવાયેલ જીવન પાથેમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે. હવે પોતાના પિતાજી પાસેથી જીવનનો જે પહેલો પાઠ છે એને શીખવા મળે છે કે જે તેને અહીંયા રજૂ કરેલો છે. પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું કે જે તેમની કલ્પના શક્તિની બહાર હતું. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં જીવનભરનું શિક્ષણ મળે છે. હવે અહીંયા છે એના પિતાજી પાસેથી જે એને શીખવા મળે છે, જે સમજવા મળે છે એનાથી એમને આખા જીવનભરનું શિક્ષણ મળી ગયું હોય એવું લાગે છે.
પાઠમાં છે એ જે લાંચ રિશ્વત લેતા હોય એ વાતનું વર્ણન કરવામાં આવેલું છે. હવે લેખક છે એ અહીંયા એ વાતમાં શરૂઆતમાં માનતા હોય છે અને આ વાત છે પોતાના પિતાજી આગળ રજૂ કરી દે છે અને ત્યારે જે એના પિતા શિખામણ આપે છે, જે સાચી સલાહ આપે છે, તેની વાત રજૂ કરવામાં આવી છે. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી. એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. શું કહે છે કે મારા જે 5 ભાઈઓ છે એમાંથી એક જ BA સુધી પહોંચ્યો હતો અને બીજા જે બધા એ વચમાં ક્યાંક ને ક્યાંક અટકી જતા હતા. હવે અંગ્રેજી કેળવણી છે કે અંગ્રેજી જે શિક્ષણ છે એની પાછળ ભારે ખર્ચ કરવા છતાં પોતાની જે ઉમેદ છે, જે ઈચ્છા છે એ પૂરી ન થઈ. એટલે જે પિતાશ્રી છે એ ખૂબ હતાશ થયા હતા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી મોકલવો. હવે અહીંયા છે લેખકની વાત છે કે એમણે પહેલેથી જ નક્કી કરેલું હતું કે જે દત્તુ છે એને આપણે કોલેજમાં નથી મોકલવો. હું મનમાં ચીડાતો. એટલે ત્યારે મનમાં ને મનમાં એને એવું થતું કે અહીંયા વાક બીજાનો અને સજા મને થાય છે, વાક બીજાનો અને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં. પણ છતાં એ કશું બોલ્યા નહીં, એ કંઈ પણ કહેતા નથી. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાક જામી. પહેલા જ વર્ષે મેટ્રિકની પરીક્ષા છે પાસ થયા. વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયમાં જ્યારે ધોરણ 11 છે એ મેટ્રિકની પરીક્ષા તરીકે એટલે કે ત્યારની વાત અહીંયા રજૂ કરવામાં આવે છે. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા અને એ જ વર્ષે શાળાની આબરૂ જાળવવા માટે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થયા હોય એને મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીની જે એક્ઝામ હતી એમાં જે સ્કૂલ ફાઇનલ એક્ઝામ માટે પરીક્ષા માટે બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. હવે એ જે પરીક્ષા હતી એનું પણ આ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો અને એમાં પણ પાસ થાય છે અને ખાલી પાસ નથી થતા પણ એનો સારો એવો નંબર પણ આવે છે. આ 2 પરીક્ષાને જોડે મેં કોલેજમાં જવાની માંગણી કરી. હવે આ જે 2 પરીક્ષા છે એ સારા માર્ક્સે પાસ થઈ ગયા પછી એ કોલેજમાં જવાની માંગણી કરે છે. છતાં પિતાશ્રી એકના 2 ન થયા. પણ આપણે આગળ જોયું કે 5 ભાઈઓમાંથી એક જ છે BA સુધી પહોંચે છે અને બીજા છે વચમાં ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. હવે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કરવા છતાં જે એમના પિતાશ્રી છે એમની ઈચ્છા પૂરી નથી થતી એટલે નિરાશ થાય છે અને અહીંયા છે એમના પિતાજી માનતા નથી. ત્યાર પછી શું થાય છે કે આપણે મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. પછી એ પોતાના પિતાશ્રીને કહે છે કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત છે બંને સારા છે, કે બંને વિષયમાં એમની ફાવટ છે. મને ઇજનેરી લાઈનમાં જવા દો. જે ઇજનેરી લાઈનમાં છે એટલે કે મને તમે એમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં. એટલે આગળની જે પરીક્ષા એ પાસ કરો તો તમે એન્જિનિયર લાઈનમાં જઈ શકો, એના સિવાય ત્યાં જવાય નહીં, એ કોલેજમાં ન જવાય. એટલે એક જ વર્ષમાં હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. પોતે દલીલ કરે છે કે પોતે અંગ્રેજી અને ગણિત વિષયમાં સારા છે, પહેલાની જે એક્ઝામ છે એ પણ સારી રીતે પાસ કરેલી હતી અને સારો એવો નંબર પણ આવેલો. પિતાજી સાથે દલીલ કર્યા પછી એમને કોલેજમાં જવાની હા પાડે છે. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. એટલે જે BA LLB આપણે જોયું તેમ કે કાયદાની જે પરીક્ષા પાસ કરી અને પછી જે મળે છે ડિગ્રી એ. હવે એમ કહે છે કે એ છોડી LCE કે ઇજનેરી લાઈનની જે પરીક્ષા પાસ કરે અને મળે ડિગ્રી તે. હવે એમ કહે છે કે એ રસ્તે જવા માટે મારા જે વિચારો હતા એ વિચારોને હું યાદ કરું તો મને પણ શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે
આપણી પાસે કંઈક એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? હવે એમ કહે છે કે આપણી પાસે એવી કઈ ધન દોલત કે પૈસા નથી કે આપણે છે એ વેપાર કરીને પૈસાદાર થઈ શકીએ. અને એમ કહે છે કે વેપારમાં પાછી પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? હવે એમ કહે છે કે નોકરી કરતા પગાર છે કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને. હવે એમ કહે છે કે લોકો છે કે જે પૈસાદાર થાય છે, જે ધન સંપત્તિ એમની પાસે આવે છે, કઈ રીતે કે લાંચ લઈને. કે કોઈ પણ વ્યક્તિ હોય એને કામ પડે અને તમે એની આગળથી પૈસા માંગો, લાંચ લઈને, એનાથી એ પૈસાદાર થાય છે. BA LLB થઈશું તો મામલતદારને મુક્ત થવાશે. હવે એમ શું કહે છે કે જો હું BA LLB કરીશ તો હું કાં તો મામલતદાર થઈશ અને કાં તો મુન્સફ, આપણે અહીંયા જોયું કે દીવાની ન્યાયાધીશ, તો એ બનશે. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. હવે એ લાઈન તમે પસંદ કરો અને એ કામ કરો ત્યાં તમને લાંચ છે એ ખૂબ મળે છે કે લોકોને તમારું કામ પડવાનું અને લોકો આગળથી તમે પૈસા પડાવી શકો. પણ તેની માટે પ્રજાને કનડવી પડે છે. પણ આ કામ કરવા માટે આપણે જે પ્રજા છે, લોકો છે, એને હેરાન કરવા પડે છે અને અન્યાય કરવો પડે છે અને ખોટું કામ કરવાનું થાય છે. એ તો આપણને ગમે નહીં, કેમ કે છે એ તો ગમે નહીં. એના કરતા LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોતજોતામાં એન્જિનિયર થઈ શકીશું. એટલે એમ કહે છે કે જો હું એન્જિનિયરિંગ લાઈનમાં જઈશ અને પહેલા 3 નંબરમાં અંદર આવી જઈશ તો હું એન્જિનિયર બની જઈશ. મોટા મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જ મારો મળશે. એમ કહે છે કે જો એન્જિનિયર થઈ જઈશ તો શું કે મોટા મોટા મકાનો બાંધવા મળશે, જંગલમાંથી રસ્તા કાઢવા મળશે, પુલો બાંધવાના અને આખી જિંદગી મજા આવે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાહવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. એટલે એમ કહે છે કે પછી ઘોડા ઉપર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો જે લાહવો છે, આનંદ છે, એ અલગથી મળશે. અને જે કોન્ટ્રાક્ટરો હોય છે કે જે મકાનમાં, બાંધકામમાં જે કોન્ટ્રાક્ટર હોય છે, તમે એની પાસેથી લાંચ લેશો તો એમાં સરકાર છેતરાશે. કે જ્યાં પહેલા LLB ની વાત ચાલતી ત્યાં લોકોને હેરાન કરવાની વાત હતી, અહીંયા સરકારને એમ કહેશે તો સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. એટલે કે અહીંયા છે એ લોકોને હેરાન કરવાનું નથી આવતું. ધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું. એટલે એમ કે છે કે ખોટું તો થોડું કરશે પણ સામે સામે બીજા લોકો છે, સામાન્ય માણસો છે, એને હેરાન નહીં કરે. એટલે એક બાબતમાં એ પોતાના જે સારાપણાનો જે વિચાર છે એ બતાવે છે. એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો, એટલે કે અભિમાની, આપણે જોયું છે મગરૂર, અભિમાની, એ વિચારથી જે પોતાના અભિમાનમાં રાજતા હતા. આ વિચાર અનેકવાર મનમાં આવતા. હવે આવા વિચારો છે ઘણીવાર એમના મનમાં આવતા હતા પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત ન હતી. આ જે વિચારો છે પોતે મનમાં ને મનમાં કરતા હતા પણ આ બધા વિચારો છે એ કોઈ આગળ રજૂ કરવાની કે કોઈને કહેવાની એમની હિંમત નહોતી થતી. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો, જે દિવસે એ કોલેજમાં દાખલ થવા માટે જવાના હતા, તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેજરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. હવે આપણે ટ્રેજરી ઓફિસર એટલે શું એ પણ જોયું કે તિજોરી અધિકારી. હવે જે દિવસે કોલેજમાં દાખલ થવા માટે જતા હતા એ જ દિવસે એના પિતાજી છે એ સાંગલી રાજ્ય છે એના ટ્રેજરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા છે એ પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. હવે જે પુણેથી પ્રોમિસરી નોટોનો અર્થ પણ મેં અહીંયા લખીને રાખેલો છે કે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે અને ત્યારે નાણાંને બદલે લખી અપાતું વનઘેરી પત્ર. રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. હવે સાંગલી સ્ટેશન ઉપર જ બંને ભેગા થાય છે. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. પિતાશ્રી છે એ શા માટે પુણે જતા હતા એનું કારણ છે એ જાણે છે.
મેં પિતાશ્રીને કહ્યું, નોટનો ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. ત્યારે લેખક છે પિતાશ્રીને કહે છે કે આ જે નોટો છે એના ભાવ તો રોજ બદલાય છે. હવે આપણે કંઈક મહેનત કરીએ તો જે જાહેર ભાવો છે, જે ભાવ ચાલતા હોય છે, એના કરતા સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું. એટલે પછી રાજ્યને જે જાહેર ભાવ છે, જે અસલ જે ભાવ ચાલતો હોય છે એ જ બતાવવાનો, અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. આ કામ કરતા જે વચ્ચે નફો મળે, જે વધારાની રકમ મળે એ આપણે રાખશું. કોઈને ખબર નહીં પડે ને સહેજ વારે નફો થશે. એટલે કહે છે કે આમાં કોઈને કઈ ખબર નહીં પડે અને આપણને નફો થશે. ત્યાર પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે શું કહે છે કે એમાં જે નફો મળશે, એ જે ફાયદો થશે એ આપણે રાખીશું. હવે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો. એની એક ક્ષણ મને કલ્પના સરખી ન આવી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે પોતાના પિતાશ્રીને આ જે નફો લેવાવાળી વાત છે એ વાત રજૂ કરે છે, ત્યારે એને એવું લાગે છે કે પિતાશ્રી છે એની વાત છે એ ધ્યાનથી સાંભળે છે. પણ હકીકતમાં પોતાના દીકરાના આવા વિચારો જાણીને જે પિતાશ્રી છે એને આઘાત લાગ્યો હતો. એટલે એમ કહે છે કે પિતાશ્રીએ મારી વાત સાંભળી, શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો. એની વાતથી એમને આઘાત પહોંચે છે, દુઃખ થાય છે. એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી. જ્યારે વાત રજૂ કરતા હતા, વાત કહેતા હતા, ત્યારે એને કલ્પના પણ નહોતી. ત્યાર પછી મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. એટલે પોતાની વાત વિશે વિચારે છે એવું. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. જ્યારે પોતાની વાત છે, નફો લેવાવાળી વાત પિતાજીને રજૂ કરે છે, ત્યારે એને થોડી વાર માટે એવું લાગે છે કે પોતાના વિચારો પર એના પિતાશ્રી છે વિચાર કરે છે. ત્યારે એને ખબર નહોતી કે કલ્પના કે વિચાર નહોતો આવેલો કે પોતાના વિચારો જાણીને એમના પિતાશ્રીને દુઃખ થયું હશે. પછી હવે એને સમજાય છે કે મારા વિચારો જાણીને એ સમયે પિતાશ્રીને કેટલું દુઃખ થયું હશે. ત્યાર પછી એના પિતાશ્રી છે જવાબ આપે છે એકદમ ગળગળા થઈને કે દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. એટલે એમ થાય છે કે મેં માન્યું નહોતું કે આવું જે હલકાપણું છે તારામાં હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. હવે શું કહે છે કે તે જે વાત કરી એનો અર્થ એવો થાય છે કે જે અન્નદાતા છે એને છેતરવાનો. માણસ છે એ કોઈ પણ કામ કરતું હોય, એ કામમાંથી જે પૈસા મળે એનાથી આપણા ઘરનું ભરણ પોષણ થતું હોય છે. એટલે કે જે અન્નદાતા છે એને છેતરવાના, કે તારી જે કેળવણી છે એના ઉપર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનો. આપણા જે ભગવાન છે, જે કુળદેવતા છે, કે જે દરેક લોકોના ઘરમાં પૂજાતા હોય છે, એટલે કે ભગવાને જે આપ્યું છે એને એટલું જે આપણે મળેલું છે કે જેટલું આપે છે એમાં સંતોષ માનવો જોઈએ. અહીંયા છે કે પોતાના પિતાશ્રી છે જે એને સમજાવે છે કે ખોટું કામ કરવું અને લોકોને હેરાન કરવા એ તો ખરેખર ખરાબ વાત કહેવાય. કે તને આ જે કેળવણી મળી છે એના ઉપર ધૂળ છે. પોતાના આવા વિચારો જાણીને જે પિતાશ્રી છે એ દુઃખી થાય છે. અન્નદાતાને છેતરવા, કે જેમાંથી આપણે જે કામ કરીએ છીએ એમાંથી જે પૈસા આવે છે, જે લક્ષ્મી આવે છે, જે ભગવાન છે પૂજાય છે, કે એને છેતરવાની વાત છે અહીંયા આવે છે. હવે અહીંયા જે ભગવાને આપણને આપેલું છે એમાં જ સંતોષ માનવો જોઈએ. અને એ હકીકત છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્ય છે એને પોતાની મહેનતનું જ લેવું જોઈએ. આપણે છે
એ કોઈકને હેરાન કરીને પૈસા લઈએ તો એમાં આજે નહીં તો કાલે આપણને નુકસાન સહન કરવું પડે. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. એટલે લક્ષ્મી એટલે કે પૈસા તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. કોઈ પણ મનુષ્ય છે એના માટે સૌથી મોટી અને મહત્વની વાત કઈ છે કે આબરૂથી રહેવું. માન સન્માન છે જળવાવું જોઈએ, પોતાની આબરૂ છે એ સચવાઈ રહેવી જોઈએ. એટલે એ શિખામણ આપે છે, સમજાવે છે કે લક્ષ્મી જે પૈસા છે તો આજે છે ને કાલે નથી. અને કોઈ પણ મનુષ્ય છે એના જીવનમાં એક ને એક સમય કાયમ માટે રહેતો નથી. સુખ પછી દુઃખ, ઉતાર ચઢાવ એ રીતે આવ્યા કરે છે. મરીને ઈશ્વર આગળ ઉભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? શું કહે છે એના પિતાશ્રી કે મરીને જ્યારે ભગવાન આગળ જવાનું થશે, ભગવાનની સામે ઉભો રહીશ ત્યારે શું જવાબ આપીશ? હવે આ પણ હકીકત છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું લાગતું હોય કે આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ એમાં કોઈ જોતું નથી, તો એ આપણી ભૂલ છે. કોઈ ન જોવે ત્યારે આપણો જે આત્મા છે, પરવાળો છે, ઈશ્વર છે એ તો બધું જ જોતા હોય છે. એટલે કાંઈ પણ ખોટું કરતા પહેલા એ વિચારવું જોઈએ કે બીજું કોઈને જોવે તો કાંઈ નહીં, પણ ભગવાનને શું જવાબ આપવાનો? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું? કે હવે એમ કહે છે કે તું કોલેજમાં ભણવા જાય છે ત્યાં જઈને તું આવું જ કરવાનો છો, એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું? એમ કે અહીંથી પાછું વળી જવું જોઈએ. હું સડક થઈ ગઈ. અને પછી વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે હું સડક થઈ ગયો જ્યારે પોતાના વિચારો છે એ પોતાના પિતાને સંભળાવે છે ત્યારે એના પિતા છે એમને દુઃખ થાય છે કે આવા જે વિચારો છે પોતાના પુત્રના, અને ત્યાર પછી એને જે સાચી સલાહ છે, જે શિખામણ છે એ આપે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે પિતાજી છે એમ કહે છે કે તું કોલેજમાં જઈશ ત્યાં તું આવું જ બધું શીખીશ ને, તો એના કરતા અહીંથી જ તું પાછો વળી જાય તો શું ખોટું એમ? અને આ સાંભળીને હું સડક થઈ ગયો. રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો કે એકદમ આશ્ચર્ય થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. પિતાજીની વાત સાંભળીને ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. પછી તો ગાડીમાં આખી રાત એને ઊંઘ નથી આવતી, વિચારો છે સુવા દેતા નથી. સવારે પુના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરો. સવારે છે એ પુણે પહોંચ્યા ત્યારે શું નિશ્ચય કરે છે? મનમાં નક્કી કરે છે કે હરામનો જે ખોટો પૈસો છે, હરામના જે પૈસા છે એનો લોભ છે કોઈ કાળે નહીં કરે. પિતાશ્રીનું નામ નહીં લજવું. એના પિતાશ્રી છે એમની જે આબરૂ છે, એમનું જે માન સન્માન છે, એવું કોઈ પણ કામ નહીં કરે કે જેનાથી એમનું નામ ખરાબ થાય. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. પિતાશ્રીને શહેરમાં છોડે છે અને નિશ્ચય સાથે જ એ કોલેજ તરફ જાય છે. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. સાચી કેળવણી ક્યાં મળે છે કોલેજની? તો કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ પાઠમાં શું કહેવામાં આવ્યું છે કે હરામનો જે પૈસો છે એ ક્યારેય લેવો જોઈએ નહીં. એ તો આપણા અન્નદાતા છે, ભગવાન છે, એને છેતરવા જેવું છે. અને એવું એક મોટું કામ ન કરવું જોઈએ કે જેનાથી આપણી જે આબરૂ છે, આપણું જે માન સન્માન છે એ ખોવાઈ જાય. પૈસા તો આજે છે અને કાલે નથી. આબરૂથી જીવવું એ જ મોટી વાત છે. આવી સરસ વાત છે એ આપણને આ પાઠમાં શીખવા મળે છે. હવે તમારું હોમવર્ક. વિદ્યાર્થી મિત્રો અત્યારે જે હોમવર્ક આપ્યું એ તમારે તમારી રફ નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આજનું તમારું હોમવર્ક કે હોમવર્ક છે એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે. અહીંયા આપણને આ પાઠમાંથી શું શીખવા મળે છે કે પ્રામાણિકતાનું જીવન છે એ જીવન જીવવું જોઈએ. મનુષ્ય માટે સૌથી મહત્વની બાબત કઈ છે કે માન સન્માન અને આબરૂથી રહેવું એ જ સૌથી મોટી અને મહત્વની બાબત છે.
પૈસા તો આજ છે ને કાલે નથી, પણ જે માણસ છે એની આબરૂ છે એ સચવાઈ રહેવી જોઈએ. એટલે લેખકને પ્રામાણિકતાનો પહેલો પાઠ છે એ પોતાના પિતાશ્રી આગળથી એને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમારું હોમવર્ક છે કે જેમાં પહેલું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલામાં શું છે કે લેખકની છાપ ક્યારે જાણી? લેખકની છાપ ક્યારે જાણી? બીજો પ્રશ્ન, લેખકને સાચી કેળવણી ક્યાં મળી? ત્રીજો પ્રશ્ન, લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? એની સિવાયનું અન્ય હોમવર્ક વિદ્યાર્થી મિત્રો કે પહેલા તો તમારે આ પ્રશ્નોના જે જવાબ છે એ લખવાના અને ત્યાર પછી રૂઢિપ્રયોગો. અહીંયા જે રૂઢિપ્રયોગ લખવું એ રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ છે તમારે કરવાનો છે કે જેમાં પહેલું છે નામ લખવું, બીજું છે એકના બે ન થવું, અને ત્રીજું છે શાક જવાનું. વધુ ફરીવાર વાંચી જશો, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલા તો રફ નોટમાં કરવાનું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, લેખકની શાક ક્યારે જાણી? બીજો પ્રશ્ન, લેખકને સાચી કેળવણી ક્યાં મળી? ત્રીજો પ્રશ્ન, લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? ત્યાર પછી રૂઢિપ્રયોગ કે જેનો અર્થ લખવાનો અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો. નામ લખવું, એકના બે ન થવું અને શાક જણાવવી. હવે આટલું થઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો બીજું હોમવર્ક એ કે આ પાઠના જે અઘરા શબ્દો છે એ તમારે વાંચી જવાના. પછી હોમવર્કમાં છે એ જે આપ્યું છે તમારે રફ નોટમાં લખવાનું રહેશે. આ પાઠમાંથી આપણને શું શીખવા અને સમજવા મળે છે કે મનુષ્યએ પોતાનું જે જીવન છે એ પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ. આપણે પાઠમાં જોયું કે પિતાશ્રી છે એમ કહે છે કે જ્યારે તું ભગવાન પાસે જઈશ અને ત્યાં ઊભો રહીશ ત્યારે શું જવાબ આપીશ? એટલે કોઈ પણ કામ કરતી વખતે એ યાદ રાખવું જોઈએ કે બીજું કોઈ જોવે કે ન જોવે, પણ ભગવાન છે એ જોતા હોય છે. તો આ જ નૈતિક વાત મનુષ્યએ એને જવાબ આપવાનો થાય છે. એટલે જીવનમાં ક્યારેય કોઈ ખોટા કામ છે એ કરવા ન જોઈએ. આ પાઠમાં આપણને જોવા મળે છે કે ઇજનેરી લાઈનમાં જવું હતું અને ત્યાંથી છે એ લાંચ અને રૂશ્વત લઈને પૈસાદાર થવાનો વિચાર રજૂ કરવામાં આવેલો છે કે જેમાં એ માનતા હતા કે અહીંયા છે એ સામાન્ય લોકો છે એને કનડવા નહીં પડે, એને હેરાન નહીં કરવા પડે, પણ સરકાર છે એ છેતરાશે. પોતાના આવા વિચારો જાણીને એમના પિતાશ્રી છે એ દુઃખ થાય છે એમને કે એની જે કેળવણી છે એમ કહે છે કે તારી કેળવણી ઉપર ધૂળ છે, મેં વિચાર્યું નહોતું કે તું આવું વિચારે છે. અને પછી એમ કહે છે કે કોલેજમાં છે ને તો તું આ જ શીખીશ, એના કરતાં અહીંથી જ પાછું વળી જા તો શું ખોટું? ત્યારે છે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની ભૂલ સમજાય છે. એ રાતે એને ટ્રેનમાં છે નીંદર છે, ઊંઘ છે આવતી નથી અને મનમાં નક્કી કરે છે કે હરામનો એક રૂપિયો લઈ લેવાનો
નહીં. હરામના ધનનો લોભ છે એ કરશે નહીં. એટલે આવી સુંદર વાત છે એ આપણને આ પાઠમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ તમારા પાઠની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.